સમાચારમાં આગળ વાત કરીએ જામનગરની તો જામનગર જિલ્લાના પોલીસ વડાની કચેરી ખાતે અશોક યાદવની અધ્યક્ષતામાં સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં ધારાસભ્ય દિવ્યક્ષ અકબરી, ધારાસભ્ય હેમંત ખાવા, જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ મેયબેન રબારી ઉપસ્થિત રહ્યા હતા। તમામ લોકોના સૂચનો પર સંકલન બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી। સાથે સાથે જામનગર શહેરમાં થતા ટ્રાફિકની સમસ્યા વિશે પણ ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી। આજે જામનગર જિલ્લા ખાતે માન્ય સંસદ સભ્યશ્રીઓ, માન્ય ધારાસભ્યશ્રીઓ, માન્ય જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ સાથે પોલીસની જે સંકલન સમિતિની મિટિંગ આજે અહીંયા રાખવામાં આવેલી હતી। તમામ ધારાસભ્યશ્રીઓની અને આગેવાનોની જે રજૂઆત હતી એ અમે આજે સાંભળી છે અને ભવિષ્યમાં તમામ પ્રકારની જે રજૂઆતો થઈ છે એનો પોલીસ દ્વારા તમામ પ્રકારનો જે શક્ય હોય તમામ પ્રકારનો ઉકેલ કરવા માટેનો પોલીસ પ્રયાસ હાથ ધરશે। મુખ્ય પોલીસના જે ટ્રાફિકના વધારે મુદ્દાઓ હતા, ટ્રાફિકના, નાઇટ પેટ્રોલિંગના, પછી અમુક પોલીસ સ્ટેશનોમાં પોલીસ અને પબ્લિક વચ્ચે કેવી રીતે સારું સંકલન રાખી શકાય એ તમામ પ્રકારના મુદ્દાઓ અહીંયા ચર્ચા કરવામાં આવેલા છે। એમાં તમામ ધારાસભ્યશ્રીઓ, પોલીસ અધિક્ષકશ્રી અને અમે સાથે બેસી આજે જે મુદ્દાઓ હતા તમામનું ભવિષ્યમાં નિરાકરણ કરવા માટે ભરપૂર પ્રયત્ન હાથ ધરશું।